રાજ્ય સરકારની ભરતીઓમાં જે ગેરરીતિ થઈ છે તે મામલે અત્યારે હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધુતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે. એટલે એવા કેસીસ પણ આની એવા મોટાભાગના કેસીસ એવા છે. એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માંગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં. બધી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. આ પોર્ટલના સંદર્ભમાં ચાલુ ભરતી છે તે ક્યારે ફરી ખોલવાનું જે છે તે આવ્યું છે? હા, એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની, તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા. એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત સારી કસોટી લેવાના હતા. એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનામાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું. એટલે આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે. જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા. તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય, લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે, તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે, લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી. એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી. 26 ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ. એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું. એક સીબીઆરટીને લઈને ઇસ્યુ મોટાભાગના છોકરાઓમાં અત્યારે દેખાય છે. અન્ય ભરતી બોર્ડના કે ઇસ્યુ છે એના કારણે આપણી ભરતી છે એ લેખિત પરીક્ષા મુજબ જ લેવાશે કે સીબીઆરટીમાં આ પ્રકારે કંઈ આગળ? આપણે બહુ જ વહેલા એની જાહેરાત કરી ચૂક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ. એલઆરડી ભરતીમાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી તેમને ખાસ હસમુખ પટેલે સલાહ આપી છે કે તમને લલચાવવા માટે લોકો બેઠા છે, પરંતુ જે લલચાઈ જાય છે ગુનો એમનો પણ બને છે. તો એલઆરડી ભરતીમાં ઉમેદવારોએ ગેરરીતિ કરી હતી. 3 ઉમેદવારો ગુજરાત બહારના ઉમેદવારોએ 2021માં આચરી હતી ગેરરીતિ, જે મામલે પ્રેસ કોન્ફરન્સ તેમણે કરી છે. છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર એવો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે. જોકે કુદરતી તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે. ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોળેકળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે. અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે. તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે. આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે. જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે. પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના બિલડી પુલ નજીક વહેતા ઝરણા અને જાણીતા 2 જોડિયા ધોધ એવા સોના રૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે. બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે. પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આ ધોધ અને ઝરણાઓમાં નાહીને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે. તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઇડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને ધોધ નીચે નાહવાનું લોકો પસંદ કરે છે. સ્થાનિક લોકો માટે આ જોડિયા ધોધ આસ્થાનું પણ કેન્દ્ર છે. અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુળદેવી માનતા માવલી માતા તરીકે માને છે. આ ધોધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે. આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી 15થી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમનું લેવલ 335 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનુર તેમજ પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી 2 કાંઠે વહેતી જોવા મળી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા
12 થી 15 ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી, ખંજરોલી, ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વિહોણા થતા વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવવા માટે 25 કિલોમીટર ચક્રાઓ ફરીને આવવાની નોબત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતાં અહીંના ડેમો હજુ ખાલીખમ છે. જળાશયોમાં 40% જ પાણીનો જથ્થો છે. ત્યારે ચોમાસું પૂરું થતાં પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા. ત્યારે ખાલીખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી, જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલથી 50 ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું. વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહિવત છે. પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ. તો રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો. ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે. નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, સુદ્રો, સણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાબદા કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી. હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે. નર્મદા ડેમ 95% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં 2 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારની નદીઓ ગાંડીતુર બની ગઈ છે, જેને લઈને હમણાં ચાંદોદ વિધિ માટે જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી તોફાની બની છે. નદી 2 કાંઠે વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે નર્મદા નદીમાં સ્નાન કરવા પર ચાંદોદ ગ્રામ પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગત 2 દિવસની સરખામણીમાં નદીના પાણીના જથ્થામાં સામાન્ય વધારો નોંધાયો. ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. કાંઠા કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17 થી 21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે. ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે. હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં 2 ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. સુરેન્દ્રનગર લોકમેળાને લઈને ખુશીના સમાચાર આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના લોકમેળાની રંગત જામશે. જ્યારે વઢવાણના લોકોએ સુરેન્દ્રનગરમાં લોકમેળો માણવા આવવું પડશે, કેમ કે આ વખતે વઢવાણમાં લોકમેળાનું આયોજન નહીં થાય. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા તંત્ર દ્વારા પરંપરાગત રીતે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું 4 થી 5 દિવસ માટે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મેળાનું મેદાન તેમજ વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે 5 દિવસ માટે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં કુલ 6 આયોજકો દ્વારા હરાજીમાં ભાવ બોલવામાં આવ્યા હતા અને સૌથી વધુ ભાવ ₹36.54 લાખ મેળા આયોજક હરેશભાઈ અરોરા દ્વારા બોલાતા સુરેન્દ્રનગર મેળાનું મેદાન સરકારની નવી SOP પાલન કરવાની શરતે તેમને ફાળવવામાં આપ્યું છે. જ્યારે વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતા લોકમેળા માટે કુલ 19 મેળા આયોજકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા, પરંતુ વઢવાણ ગ્રાઉન્ડ ખાતે યોજાતા મેળા માટે પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ₹56,20,000 અપસેટ કિંમત ઘટાડી ₹46 લાખ રાખવાની માંગ કરી, પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા અપસેટ કિંમત ઘટાડવા માટે ઇનકાર કરાતા વઢવાણના મેળા માટેના તમામ આયોજકોએ હરાજી પ્રક્રિયાનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા અને વઢવાણનો મેળો આયોજકો નહીં પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોજવામાં આવે તેવી માંગ કરી હતી. એટલે વઢવાણનો લોકમેળો ચાલુ વર્ષે બંધ રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓ માટેની સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે. 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. મેદાનમાં પડેલી સાયકલ વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું છે અને છતાં પણ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો ન પહોંચી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં ભંગાર હાલતમાં સાયકલ હોવાના ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા છે. નવી નક્કોર 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં જોવા મળી છે અને કેટલાય સમયથી આ જ રીતે પડી ગઈ છે. તો ત્યાં ઘાસ પણ ઉગી નીકળ્યું છે અને તેનાથી જ ખ્યાલ આવે છે કે કેટલા સમયથી આ સાયકલ અહીંયા પડી રહી છે, જે વિદ્યાર્થીઓને આપવાની હોય પરંતુ તે સડી રહી છે આ રીતે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલની આ ઘટના છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, જે વિદ્યાર્થીઓના હકનું હોય તે અત્યારે ભંગાર જેવી હાલતમાં પડી હોય તેમ દેખાઈ રહ્યું છે.
જી ચોક્કસથી સંધ્યા, જે મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોરબીના સોપેશ્વર રોડ પર વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો છે, જે નવીન નકોર 1200 થી વધુ સાયકલો છે, તે કંડમ હાલતમાં મળી આવી છે અને એટલું હદે કંડમ હાલત છે કે તેમાં ઘાસ ઉગી નીકળ્યું છે. આ તંત્રને જે સવાલ પૂછવામાં આવ્યો, શિક્ષણ અધિકારીના બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ તેના ફોન સ્વિચ ઓફ કરી દીધા અને પોતાના પ્રજાસત્તાક પર્વનો ઉજવણીને લઈને કામમાં હોવાની બહાના આપી અને હાલ અત્યારે આ બાબતે બોલવાનું ટાળી રહ્યા છે. સંધ્યા જી, આ અંગે કોઈ અધિકારી સાથે વાતચીત થઈ, કોઈ પણની સાથે તેમનો જવાબ શું મળી રહ્યો છે? સંધ્યા, છેલ્લા કેટલાક સમયથી જે આ સાયકલો જે છે, જે સોમેશ્વર રોડ પર છે, તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં સાયકલ પડી છે, પરંતુ જે બાળકોને નથી આપવામાં આવી અને સાયકલો સાવ પડતર હાલતમાં પડી છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ગલા તલા કરી અને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો અને આ બાબતે કંઈ પણ બોલવા માટે હાલ ટાળ્યું છે. ત્યારે તેઓએ આગામી સમયમાં કઈ પ્રકારે આ સાયકલો રાખવામાં આવી હતી, કોના માટે મગાવવામાં આવી હતી, તે પણ મોટો પ્રશ્ન છે. જી જી, આપનો આભાર. અને હવે વાત કરીશું દક્ષિણમાં ડ્રગ્સ માફિયાઓની. ડ્રગ્સ માફિયાઓએ બદલી છે મોડસ ઓપરેન્ડી. દક્ષિણના દરિયામાંથી ડ્રગ્સની હેરાફેરી. સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતથી હેરાફેરી થઈ રહી છે. વાપી, વલસાડ અને સુરતમાંથી મળી આવ્યું છે ડ્રગ્સ. તો ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પહેલા આ ડ્રગ્સ દરિયાકાંઠેથી કોસ્ટલ વિસ્તારમાંથી મળતું હતું, પરંતુ હવે દક્ષિણનો કાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે અત્યારે સુરક્ષિત જાણે કે તેમના માટે હોય તેમ માની લીધું છે. પરંતુ પોલીસની નજર ચપ્પા ચપ્પા પર છે. નવી આ મોડસ ઓપરેન્ડી છે. પહેલા સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું, હવે દક્ષિણ બાજુથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચાયો છે. તાપીના છેવાડાના નીજર, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી છે, અને જેથી નીજર તાલુકાના હથોડા ગામની સીમમાં આજે વહેલી સવારે પોલીસ ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરાયા છે. વલસાડની મહિલા બેંકમાં થયેલ 5 કરોડથી વધુની લોન કૌભાંડનો માસ્ટર માઇન્ડ આરોપી ઝડપાયો છે. મહારાષ્ટ્ર પોલીસના સહકારથી આરોપી બાબુ જયેશ ઠાકુર પકડાયો છે. મહિલા બેંકમાં બેંકના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરી છે. બેંકના મહિલા ડિરેક્ટરોએ બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈ સહિત સંડોવાયેલા 11 કૌભાંડીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ કેસમાં ભાગેડુ આરોપી બાબુ જયેશ ઠાકુર મુંબઈના નાગપાડાની હોટેલમાંથી ઊંઘતો ઝડપાયો છે. વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો છે અને પોલીસની રેડના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. કુલ મળીને જે 9 લોનનું ચીટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 લોન આણે અપાવેલી હતી બાબુ જયસિંહ ઠાકોર, એ આરોપીને મુંબઈથી ધરપકડ કરી લેવામાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે. તો બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈએ તેના સાગરીતો સાથે મળીને ખોટા દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા. ત્યારબાદ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર. બેંકના પૂર્વ મેનેજરે લોન મંજૂર કરી બેંક સાથે 5 કરોડનું લોન કૌભાંડ કરી છેતરપિંડી આચરી. પોલીસે આરોપી અને તેના પરિવારના બેંક ખાતા અને અન્ય સંપત્તિઓ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કરોડો રૂપિયા ચાઉ કરનાર આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. લગભગ 8, 7, 8, 9 જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એમાં સહી નથી કરી, છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે. આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે. એની જે વિગતો છે
એ તમામ વિગતો, એની પ્રોપર્ટી, એના બેંક એકાઉન્ટ્સ, એના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ એ તમામ મેળવવામાં આવ્યા છે. બાબુની અન્ય વિગતો હાલ મેળવી લેવામાં આવી છે અને એના રિમાન્ડ 5 દિવસના મળ્યા છે. વલસાડ પોલીસે આરોપી બાબુ જયેશ ઠાકુરની સઘન પૂછપરછ કરી છે અને આરોપીએ વલસાડની મહિલા બેંકમાં 5 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં તેની સંડોવણી હોવાની કબૂલાત કરી. જો કે બીજી તરફ બેંક મેનેજર સોહમ દેસાઈને પકડવામાં વલસાડ પોલીસને હજુ સફળતા નથી મળી. કૌભાંડીઓ પર દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે. ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ સવારથી જ ધોરાજીમાં વરસાદી વાદળો ઘેરાયા. ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પાણી થયા. તો લાંબા વિરામ બાદ જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જેતપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાવન, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. તો દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે પણ વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ. ભાટિયા ગામે ખાબકેલા વરસાદથી મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા છે. મહત્વનું છે કે કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. અન્ય રાજ્યની વાત કરીએ તો બિહારના સાસારામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કાયમૂરની પહાડીઓ પર મુશળધાર વરસાદ બાદ તૂટલા ભવાની ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રવેશ દ્વાર પર પણ 2 કિલોમીટર અગાઉથી જ તેને બંધ કરી દેવાયો છે. તો કાયમૂરની પહાડીઓ પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તૂટલા ભવાની ધોધ 16 કળાએ ખીલ્યો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. વરસાદના કારણે 35 ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે. ગ્રામજનો જીવના જોખમે બોટનો સહારો લઈ નદી પાર કરી રહ્યા છે. નદી પાર કરતી વખતે અનેક અકસ્માત પણ થયા, જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા. રસ્તાના અભાવે લોકો જીવના જોખમે બોટમાં સવારી કરવા માટે મજબૂર છે. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે. વરસાદમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તૂટી ગયો છે. તો જહાજપુર વિસ્તારમાં પડેલા વરસાદમાં આ પુલ તૂટી ગયો છે અને ધોવાઈ ગયો છે. ગ્રામજનોએ નબળા બાંધકામની તપાસની માંગ કરી છે. રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે. નદીની જળસપાટીમાં પણ વધારો થતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે. પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડે પગે છે. મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે. ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે. બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે 3 યુવકો ફસાયા. પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. 5 કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ કર્યું. તો 3 યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો, પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોરડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે.
તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. પાણીનું વહેણ, પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે હેમકુંડ સાહિબની યાત્રા ખૂબ જોખમી બની છે. પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે. રસ્તાઓ પરથી લોકો પસાર થઈ રહ્યા છે. ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે.